હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? અને કાલની તારીખમાં જો મગફળી પાઈ દીધી થોરીઓ કરીને, જો અહીંથી ઉંમરવો થોરીઓ કર્યો, લાઈન પાછી દીધી અને કાલ મગફળી પાઈ દીધી. તો જો આજે વરસાદ આવે એવું થઈ ગયું, ફૂલ અંધારું થઈ ગયું, વરસાદ આવે ને એવું. કાંઈ વાંધો નહીં, ભલે વરસાદ થાય માથે. થોડીક મગફળી પીળી પડી જાય, બીજું તો કંઈ થાય નહીં. અને પાયા ફેરી જો લીલી કાસ થઈ ગઈ ને પરબારી. હવે એકાદ દવાનો રાઉન્ડ મારી દેવો છે અને ખાતર નાખી દેવું છે, બરાબર. તો આપણે વાડી બાજુ જઈ. તો મિત્રો વાડીએ પહોંચી ગયો અને બરત જો ઠેકડા મારે. હવે હું જોવે ઓ હોય અને માનણું કરી નાખ્યું. પહેલાં તો ખીલા ફેરવવા જોઈએ, પછી આપણે એને નીણ પૂરો કરી નાખીએ, બરાબર છે. તો હવે જાય છીએ આપણે ખેતરમાં મિત્રો. પહેલાં તો તમને આખા ખેતરનો વ્યૂ બતાવી દઉં. તો મિત્રો જોઈ લો આખા ખેતરનો વ્યૂ. આ બાજુ સોયાબીન દેખાય તમને, પછી મગફળી અને ઓલી બાજુ કપાસ, અને આ બાજુ મગફળી એ પાઈ દીધી, બરાબર છે. અને વરસાદ આવે એવું થઈ ગયું છે. સોયાબીનમાં થોડુંક પાળે ખળ દેખાય છે, હારમાં નહીં દેખાતું. જો એમાં આપણે નીંદી નાખીશું ને દવા છાંટી દેવું. અથવા તો ને તમને જો ગામનો અત્યારે સરસ મજાનો વ્યૂ દેખાય. જો આ ગામનો નજારો. મંદિર છે ખોડિયારમાંનું, રામજી મંદિર છે જ અહીંયા. અને અહીંયા આપણું ગામને અડીને ખેતર જોઈ લો. આ બાજુ મગફળી, આ બાજુ કપાસ, મગફળી અને સોયાબીન, 3 વસ્તુ આવી છે, બરાબર છે. તો હવે આપણે નીચે જઈ અને ચક્કર મારીએ કપાસમાં, મગફળીમાં, સોયાબીનમાં અને ઓલી બાજુ, બરાબર છે. તો જો સોયાબીન કેવડા બધા થઈ ગયા, મોટા બધા થઈ ગયા. મેળી ઉપરથી આપણે જોતા હતા, આ બાજુ મેળી ઉપરથી તો નાના દેખાતા હતા. અત્યારે નીચે આવ્યા એટલે જો દેખાય. કારણ કે જે મધ્યરથી તમે ઓલું કરો એટલે મોટા નાના જ દેખાય, નીચે આવો એટલે એટલા જ દેખાય. અને કાલની તારીખમાં શાકભાજી પાઈ દીધું. અને જો વાડી ભરાઈ ગઈ છે, તાજું તેલ જેવું પાણી ભર્યું છે. જો પગથિયા દેખાય છે તમને. બધા ખેતરમાં ખડ લેવાઈ ગયું છે અને આ બકાલામાં એક બાકી થઈ ગયું છે. હવે એ લેવાનું છે, બરાબર છે. એ તો લેવાઈ જાય થોડુંક છે એટલે. અને આ 20 નંબર મગફળી એ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ જો. અને કપાસ જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો, એકદમ જોરદાર. જો હવે ખાતર નાખી દેવું 1-2 દીમાં, જોઈ લો. અને દવાનો રાઉન્ડ વતન મારી દેવો છે, બરાબર છે. તો મિત્રો હવે આપણે કાલના ફરી પાછા નેક્સ્ટ વ્લોગમાં મળીએ.